ગુજરાત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજના પવિત્ર દિવસે આજે આપણે આવી ગયા છીએ એવા લીંબડી અને છોટા કાશીમાં, અને આજે છોટા કાશીની અંદર એક પ્રકાશ દેખાય છે। તો આ પ્રકાશ શેનો છે? દિવાળી વહી ગઈ, 22મી જાન્યુઆરી અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વહી ગયો, તો આ લીંબડીની અંદર પ્રકાશ શેનો છે? તો આજે કોઈ ભાઈ સાથે પૂછીશું અને ભાઈ જોડે કોઈ અહીંના ગામના ભાઈ જોડે વાત કરીશું। તો આજે આપણે આવી ગયા છીએ લીંબડીમાં। કેમ છો ભાઈ? કેમ છો? જય શ્રી રામ। જય શ્રી રામ, જય શ્રી મજામાં? રામ, જય શ્રી ગોપાલ। જય શ્રી ગોપાલ। હું બારગામ થી આવું છું અને આ જોઈ રહ્યો છું કે લીંબડીમાં પ્રકાશ શેનો છે? દિવાળી વહી ગઈ, 22મી જાન્યુઆરી વહી ગઈ, આ તો પ્રકાશ છે શું? તો લીંબડીમાં તમારે છે શું ભાઈ? જો ભાઈ, તમને નથી ખબર? ના ભાઈ, આ અમારી આ સૌરાષ્ટ્રમાં લીંબડીની આ અમારી ત્રીજી દિવાળી। એટલે અમારે સીની દિવાળી જો. દિવાળી તો એક જ આવે પહેલા। પણ આમાં અમારે 3 દિવાળી છે। પહેલા તો જે દિવાળી હતી એ બરાબર છે, પછી રામ મંદિર વાળી દિવાળી, અને હવે જે આવે છે એ રામ કથાની દિવાળી। એ તમને ખબર છે? ના ભાઈ, આ તો હું અહીંથી નીકળ્યો હતો, આજ હું અંજોડું આટલું બધું જોયું તો મને થયું કે લા છે શું? પણ મારા ભાઈ, આજ તો આ લીંબડી તમને દેખાડું, અને લીંબડીમાં મોટા મંદિરની અંદર તમે જ્યારે જાઓ એટલે તમને ખબર પડે। આ કયો ચોક છે તમારા લીંબડીનો? આ છે રાજકવિ ચોક। આ રાજકવિ ચોક? પણ આ કવિરાજનું નામ શું સાહેબ? આ કવિરાજનું નામ છે શંકરદાન ગઢવી। શું વાત છે! અને આમનું તો અમારા- નામ અમે ચોપડીમાં પણ વાંચેલું છે, હા। અને આ તો મહાન કવિ થઈ ગયા। હા, અને અને અમારા લીંબડી શહેરના છે અરે પાછા। આજ મને પહેલી વાર ખબર પડી કે આ શંકરદાન ગઢવી લીંબડી તાલુકાના કવિ હતા। આ તો મહાન કવિ છે, તો આ કવિરાજને આપણે વંદન કરીએ। અને સાથે સાથે આ ઉત્સવ મનાવ્યો છે તો સરસ મજાના તમારા લીંબડીના જે ચોક છે બહુ શણગાર્યા છે। તો આગળ આવો, બીજો પણ ચોક શણગાર્યો છે, હા, છે ને? તો હાલો એને પણ બતાવો। ચાલો ચાલો, લઈ જાઓ હાલો તમને। હાલો ત્યારે। હાલો હાલો। એ સાહેબ, હાજી, આજે અમે આ લાઇટ ડેકોરેશન જોતા જોતા આયા, તો આ હા. કયો ચોક છે સાહેબ? આ છે તપસ્વી ચોક। અને આપણા કબીર આશ્રમમાં અમને બહુ બહુ એટલે બહુ ઘણા વર્ષો એમને અહીંયા સાધના કરેલી। અહીંયા ગામના બધા મોટા દવાખાનામાં બધું મોટું કામકાજ, ગાયોની સેવા એટલી કરતા હતા, અને બાપુનું બહુ એટલે બહુ નામ, એમના સત્સંગ સેવકો એમના યાદી રૂપે આપણે આ ચોક બનાવેલો છે, તપસ્વી ચોક એનું નામ છે। તપસ્વી ચોક। તો આ અને- તપસ્વી બાબુને આપણે કોટી કોટી વંદન કરીએ। જય તપસ્વી। અને સાથે સાથે સાહેબ, આ લાઇટોની આ સરસ મજાનું આજે- તમારા ગામની અંદર શું છે સાહેબ? આજે અમારે લીંબડીની અંદર મોટા મંદિર કહેવાય, હા. સૌરાષ્ટ્ર નિંબાર પીઠ, હમ. એની પ્રાણ પ્રતિષ્ઠા છે। અને એક મોરાર બાપુ આપણે છે, જે એમને અહીંયા કથા રામ પારાયણની કથા છે। અને 100માં તમે એન્ટર થાવ ગામની અંદર કે છેક આપણે ઓવરબ્રિજ થી માંડી તે છેક આખું ગામ એટલું સુશોભિત ને શણગારેલું છે, અને આખા ગામમાં હર્ષ ઉલ્લાસ અને આનંદ આનંદ બધે છવાયેલો છે। બહુ હવની રીતે સેવા કરે, તન મન ધનથી। અને મોટા મંદિરના બાપુનું યોગદાન એટલું છે, માણસોનો ભાવ એટલો છે
કે બધાને થાય કે ભાઈ આપણા ગામમાં આટલું મોટું આયોજન છે, પ્રાણ પ્રતિષ્ઠા પણ અહીંયા થઈ રહેવાની છે. જે નવું મંદિર આખું બનાવ્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠામાં તે બધા બહારથી બધા સાધુ સંતો બધા વૈદિક બ્રાહ્મણો કે જે એના હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા વ્યવસ્થિત થવાની છે એમ. ખૂબ ખૂબ હાજી. હા સાહેબે વાત કરી, આવો સરસ મજાનો ઉત્સવ લીમડીના આંગણે થવાનો છે. તો એક કાકા જોડે પણ વાત કરીશું. સત્યનામ સાહેબ, સત્યનામ સાહેબ. આ તપસ્વી ચોક છે હા અને બાપુ જે એરિયાના તપસ્વી બાપુ એ અહીંયા લીમડી તો મોટું એક છોટા કાશી તરીકે જ ઓળખાય છે. હમ. અહીં દરેક મંદિરમાં મોટા મહંતો થઈ ગયા છે. જગદીશ બાપુ, તપસ્વી બાપુ, લાલદાસ બાપુ, તો કેટલાય આપણે પૂરા ન જાણતા હોય એવા સંતો મહંતો થઈ ગયા છે. અને તમે તપસ્વી બાપુ વિશે પૂછવા માંગો છો. તપસ્વી બાપુ રહ્યા ને દવાખાનામાં એટલી સેવા આપી છે કે ગાયોને બધાને અન્નક્ષેત્ર ચાલે છે. અને હુકમ વખતે તો અસંખ્ય એટલું બધું એમના મંદિરમાં કઈ ન રહેવા દે એટલું બધું એમને આપી દીધું છે મંદિરમાંથી કે બાપુનો તો ઉપકાર ભૂલાય એમ નથી. સત્યનામ સાહેબ. સત્યનામ સાહેબ. તો સાહેબ, આ તમારા ગામની અંદર શું છે તે આટલી બધી લાઇટો કરી છે? દિવાળી હોય ગઈ, 22મી જાન્યુઆરી હોય ગઈ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો આ તમારા ગામમાં છે શું સાહેબ? લીમડી નિબાસ સંપ્રદાયનું મોટું મંદિર છે અને અમારા ગામમાં મોરારી બાપુની ભાગવત કથા છે, રામ પારાયણ છે અને 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 1111 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું છે. આના અનુસંધાને લીમડી ગામ આખું અમારું આ લાઇટિંગની જે તમે બધા જોવો છો એના કારણે જ આ બધું કરવામાં આવેલું છે. અને મોટા મંદિર અને લીમડી ગામનું સમસ્ત આ કામ છે એવું લોકો બધા ભેગા થઈ અને આ કામ કરે છે. અને સાહેબ મોટા મંદિર બીજું શું છે સાહેબ? સાથે સાથે કથા પણ છે. મોરારી બાપુની કથા છે, પછી 1111 કુંડી યજ્ઞ છે અને ભગવાન ચતુર્ભુજ રાયની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને 3 દિવસનો કાર્યક્રમ. બહાર ગામથી વિદેશથી ઘણા બધા મહેમાનો આવ્યા છે. લીમડીમાં માનવ મહેરામણ ઉમટ્યો છે અને અત્યારથી લોકોના ઘરે ઘરે જાણે દિવાળી હોય એવો પ્રસંગ ઊભો થઈ રહ્યો છે. ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. તો અમે આગળ બીજો પણ આપણે ચોક અમે જોઈશું. હાજી. આભાર, તમારો ખૂબ ખૂબ આભાર.